નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખૂબ ખાસ વિડીયોમાં. મિત્રો, ગયા વિડીયોમાં આપણે વાતચીત કરી હતી અત્યારના ગુજરાતના કપાસના બજાર ભાવની એવરેજ વિશે અને માહિતી મેળવી હતી કે શું અત્યારે ચાલી રહ્યું છે મિત્રો, જેનાથી ઘણા ખેડૂતોને સારો ફાયદો પણ મળ્યો છે. ખેડૂતો સરખી રીતે ભાવ જાણી કાઢવીને પોતાનો પાક વેચ્યો છે, જેને સાચવ્યો છે હજી સુધી. આજના વિડીયોમાં આપણે એ માહિતી મેળવવાના છીએ, કારણ કે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે મિત્રો આ વિડીયોમાં આપણે અત્યારે જે સિઝનના અંતમાં જે મિત્રો મિલો ખરીદી રહી છે, જેમાં મિલોવાળા સાવચેતી રાખી રહ્યા છે, એના લીધે આપણા ભાવમાં કેટલો ફેર પડવાનો છે અને MSP બજાર ભાવ શું ચાલી રહ્યું છે, સરકાર આપણો કપાસ ખરીદે છે જેના કારણે આપને ફાયદો થશે કે નુકસાન, એના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાના છીએ. અને મિત્રો એવરેજ બજાર ભાવની પણ વાતચીત કરીશું. તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો. તો મિત્રો, અત્યારે જે આપણા ગુજરાતમાં અંદાજે મિત્રો એવરેજ બજાર ભાવની વાત કરીએ તો એ છે મિત્રો 7,000થી લઈને 7,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. 1 ક્વિન્ટલ એટલે મિત્રો 100 કિલો થાય છે, આપણે 5 મણ થાય છે મિત્રો, દર વિડીયોમાં આપણે કહીએ છીએ. અને મિત્રો અત્યારના માર્કેટ યાર્ડ જે અંદાજે મિત્રો લગભગ 1,600 રૂપિયા સુધીનો ભાવ જવાની શક્યતા છે મિત્રો 1 મણનો. તો મિત્રો આ તો એવરેજથી થોડીક નબળી છે મિત્રો, અત્યારે ભાવ જે નબળો છે. અને મિત્રો અત્યારે બજાર ભાવમાં આવક મધ્યમથી થોડીક વધારે છે અને આ મિત્રો સિઝનનો અંત તરફ છે મિત્રો. અને મિલો જે હોય છે મિત્રો કપાસની, એ મિત્રો ખરીદીમાં સાવચેતી રાખે છે, જેથી મિત્રો તેજી અટકી જાય છે મિત્રો. તેજી એટલી બધી આવતી નથી, કારણ કે એ દરેક પાક મિત્રો જે કપાસ હોય ને એને સાવચેતીથી ખરીદે છે, જેના કારણે સીધો જ ભાવ હેઠો જાય છે મિત્રો. અત્યારે હાલના મિત્રો જે માર્કેટ રેટનો વાત કરીએ તો એ મિત્રો અત્યારે સ્લો અને ખૂબ નબળો છે, આવો ન હોવો જોઈએ મિત્રો. મિત્રો ગયા 2-3 વર્ષના સિઝનના અંતની વિશે માહિતી મેળવી તો મિત્રો આ વર્ષે મિત્રો 13% ઘટાડો છે મિત્રો. અને આ મિત્રો નેગેટિવ કહેવાય છે કપાસના ખેડૂતો માટે અત્યારે. અને મિત્રો હજી ચોંકાવનારી વાત એ છે કે હજુ પણ કપાસના ભાવની આવક ખૂબ ઝાઝી છે મિત્રો. સિઝનનો અંત છે છતાં પણ અત્યારે આવક બહુ ઝાઝી છે, એના કારણે મિત્રો ભાવ ઘટવાનો છે, તમને પણ ખબર છે. જો મિત્રો આવક ઘટશે એ ભેગો જ મિત્રો ભાવ ખૂબ ઝાઝો વધવાનો છે. આ મિત્રો બેનું ઊંધું થાય છે, જે આવક વધે તો મિત્રો ભાવ ઘટે ને ભાવ મિત્રો ઓલો થાય તો આવક ઓલી થાય છે. એટલે મિત્રો અત્યારે જે સૌથી ઊંચામાં ઊંચા ભાવની વાત કરીએ તો એ પણ મિત્રો હજી 7,600 રૂપિયા સુધી જ પહોંચ્યો છે. એટલે એનો મતલબ સીધો મિત્રો 1,500 રૂપિયા જ ભાવ ગયો છે, એનાથી વધુ ગયો જ નથી મિત્રો હજી. તો હવે મિત્રો વાત કરીએ કે અત્યારે જે હાલમાં આવક વધારવાની મિત્રો ચાલી રહ્યું છે એમાં શું થવાનું છે. તો મિત્રો સિઝન શરૂમાં ભાવ ખૂબ વધારે હતો, પણ હવે મિત્રો આગળ જતા ભાવ મિત્રો ઘટવાની સંભાવના 50% છે અને વધવાની પણ 50%. બધું મિત્રો છે ને આવક અને MSP ઉપર નક્કી થાય છે. અને અમુક રિપોર્ટ મુજબ મિત્રો આગળ જતાં 7,800થી લઈને 8,200 રૂપિયા સુધી ભાવ પહોંચવાની શક્યતા સારી છે. એટલે કે મિત્રો તમને 1,600થી 1,500 રૂપિયા સુધીનો પ્રતિ મણ ભાવ મળી શકે છે, 1 મણના એટલા મળી શકે છે. તો મિત્રો આ ભાવ પણ કંઈ ખરાબ નથી, પણ જો હજુ તમારે સારામાં સારો ભાવ લેવો હોય તો મિત્રો તમારે હજી તમારા કપાસને સંગ્રહ કરી રાખવો જોઈશે, કારણ કે હજી પણ મિત્રો કપાસની આવક ખૂબ ઝાઝી આવી રહી છે, જેના કારણે મિત્રો ભાવ વધી નથી રહ્યો. જેટલી આવક ઘટશે એ ભેગો જ મિત્રો ભાવ ખૂબ ઝાઝો વધી જવાનો છે. તો મિત્રો આ તે આજની માહિતી. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા મિત્રો. અને તમારા મિત્રો હોય તો એને શેર કરવાનું પણ ના ભૂલતા. આપણે મિત્રો આવી જ કામની માહિતી દરરોજ આ ચેનલ ઉપર મૂકીએ છીએ. તો મિત્રો જો તમે અહીંયા સુધી વિડીયોને જોતા હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો મિત્રો, અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને એક સારીથી કમેન્ટ જરૂરથી કરી દેજો.